सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुराः सुरगणाः देवाय तस्मै नमः। अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः। आचार्य उपासनम शौचम પછી આવે છે સ્થૈર્યમ. થોડોક અવાજ વોલ્યુમ ઓછો કરો. આત્મવિનિગ્રહ શૌચમ આત્મવિનિગ્રહ સ્થૈર્યમાં હમણાં આત્મની પહેલાં લીધું છે. તો સ્થૈર્યમ આત્મવિનિગ્રહ એ પ્રકારનો પાઠ છે. ટીકાકારે આત્મવિનિગ્રહ પહેલું લીધું છે. आत्मनः विनिग्रह आत्मविनिग्रह. आत्मा अर्थ अंतःकरण, अंतःकरण विनिग्रह. आत्मनः अंतःकरणस्य प्रवृत्ति निरोधः. विशेष प्रकार निग्रह करवो मननो. तो योग चित्तवृत्ति निरोध एवं नहीं પણ વિષય ભોગ વાસના ગ્રસ્તસ્ય હજી તો પછી તો એંગલ બદલાઈ જશે. સારું. વિષય ભોગ વાસના ગ્રસ્તસ્ય અંતઃકરણસ્ય. અંતઃકરણ જ્યારે વિષયની ભોગની વાસનાના પ્રભાવમાં હોય. વિષય ભોગ વાસના ગ્રસ્તસ્ય વિષયને ભોગવવાની વાસનાથી આવેગથી ગ્રસ્ત થઈ ગયું હોય, પ્રભાવિત થઈ ગયું હોય, નિયંત્રિત થઈ ગયું હોય
ટૂંકમાં વિષયોને ભોગવવાની વાસના જ્યારે મનનું નિયંત્રણ કરતી હોય, એવા મનનું, એવા અંતઃકરણનું, તો કેવી રીતે વિષયની વાસના જે હોય, વિષયના ભોગની વાસના કેવી વ્યક્ત થતી હોય છે? વિષય ધ્યાન શ્રવણ દર્શનાદો. વિષય ભોગની વાસના જન્મે ત્યારે આપણું મન વિષયનું ધ્યાન કરે, વિષયનું શ્રવણ કરે, એનું દર્શન કરે. ટૂંકમાં વિષયની વાસના છે મનને આ પ્રકારની પ્રવૃત્તિમાં પ્રેરિત કરે. જે પોતાનો પ્રિય વિષય છે, અર્થાત જેને પોતે સુખનું સાધન માને છે. ટૂંકમાં મનમાં આ પ્રકારે સુખની વૃત્તિ, ભોગવવાની વૃત્તિ તો હોય જ છે, પણ મનમાં આ પ્રકારનો એક દ્રઢ નિશ્ચય છે કે સુખ તો વિષયોમાં જ છે. વળી એ સુખ પ્રાપ્ત કરવાની તીવ્ર વાસના, ઈચ્છા પણ જન્મી છે. અંતરમાં જેટલો અજંપો વધારે હોય, જેટલી શૂન્યતા વધારે હોય, જેટલો સંઘર્ષ કે દુઃખ વધારે હોય, એટલી એમાંથી મુક્ત થવા માટે સુખની પ્રાપ્તિની ઈચ્છા પ્રબળ હોવાની. અને મન સુખનો એક જ ઉપાય જાણે છે. અત્યાર સુધી એણે વિષયના ઉપભોગમાંથી સુખ મેળવેલું છે, એટલે સુખનો એક જ ઉપાય જાણે છે કે જલ્દી સુખી થવું હોય તો બીજા ઉપાય હશે, છતાં આ વિષયના ઉપભોગથી બહુ તાત્કાલિક સુખ પ્રાપ્ત થાય. અંતેથી એ પ્રકારનો તાત્કાલિક સુખ મેળવવાની તીવ્ર ઈચ્છાથી પ્રેરાને મન વિષયનો ભોગ કરવા ઈચ્છે. એ માટે એનું ચિંતન કરે, શ્રવણ કરે, દર્શન કરે, જેવો વિષય. એટલે આ બધામાં મન પ્રવૃત્ત થાય. તો ભોગવવાની રીત, દર્શન કરવું એ પણ એક રીત હોય, એના શ્રવણ કરવું બીજી રીત હોય, ધ્યાન કરવું ત્રીજી રીત હોય. આમ આપણે ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો દ્વારા વિષયને ભોગવતા હોઈએ છીએ. એટલે આહાર લેવો રસનેન્દ્રિયથી તો એક વસ્તુ છે, પણ ચક્ષુરેન્દ્રિયથી, શ્રોતેન્દ્રિયથી, સ્પર્શેન્દ્રિયથી, ઘ્રાણેન્દ્રિયથી અને મનથી પણ આપણે વિષયોનો રસ પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. એટલે મનમાં આ પ્રકારે વિષયને ભોગવવાની તીવ્ર ઈચ્છા જન્મે ત્યારે આમાંના કોઈક સ્તરે એ વિષયના અનુભવ દ્વારા રસ કે આનંદ લેવા ઈચ્છતું હોય, એમણે પ્રવૃત્ત થતું હોય. તો એને પ્રવૃત્ત થવા દઈએ તો પછી વિષયનો ઉપભોગ થાય ને તો પછી અનુભવ થાય. તો વિષયના ભોગની વાસના વધારે પ્રબળ બને. કારણ કે મનની ઈચ્છા પૂરી કરવાથી ઈચ્છા ક્યારેય નષ્ટ થતી નથી. ક્ષણભર એ ઈચ્છા પૂરી થાય એમ લાગે, એ જ ઈચ્છા બીજા રૂપ પાછી આવે. આમ અગ્નિમાં ઘી હોમવા સમાન મનમાં એની વાસના કે ઈચ્છા તીવ્ર બને. હોવાને કારણે નિરોધ કરે છે. જો મનને એની ફાવે એ પ્રકારની પ્રવૃત્તિ કરવા દઈશું, મનને સ્વચ્છંદતાથી વર્તવા દઈશું, તો મન વધારે વધારે પરતંત્ર થતું જશે, નિયંત્રિત થતું જશે, દાસ બનતું જશે. અને આપણે વિષયનું દાસ બનતું જશે, પરતંત્રતા વધતી જશે, બહિર્મુખતા વધતી જશે. સતત વિષયનું ધ્યાન કરવા ઈચ્છે, શ્રવણ કરવા ઈચ્છે, દર્શન કરવા ઈચ્છે. આત્મજ્ઞાનમાં બહિર્મુખતા તો સૌથી મોટો અવરોધ છે જ. અને માટે મનને પોતાની આ પ્રકારની બહિર્મુખ પ્રવૃત્તિથી રોકવું એમ નિરોધ. એટલે એને દર્શન ના કરવા દેવા. આનું નામ ખરેખર દમ કહીએ આપણે.
જે પ્રકારે આત્મવિનિગ્રહનું અહીંયા સમજ આપવામાં આવી, વ્યાખ્યા કર્યા પ્રકારે દમ શમ દમ એટલે ઇન્દ્રિય નિગ્રહ. આમ તો શમ એટલે ખરેખર મનનો નિગ્રહ એમ કહેવાય, પણ મનને ધ્યાન ના કરાવવા દેવું, દર્શન ના કરવા દેવું, શ્રવણ ના કરવા દેવું, એટલે મનને પોતાની ઈચ્છિત પ્રવૃત્તિ ન કરવા દેવી. શમ કોને કહેવાય કે મનની શાંતિ. આ તો ઇન્દ્રિયોના સ્તરમાં મનની પ્રવૃત્તિમાંથી મનને રોકવું. ભલે હવે ધ્યાન કહ્યું હોય પણ ખરેખર તો વિષયનો ભોગ તો જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો હોય, ઇન્દ્રિયો દ્વારા થતો હોય. એટલે મને એની ઇન્દ્રિયમાં પ્રવૃત્ત ના, ઇન્દ્રિયના પ્રવૃત્તિમાં પ્રવૃત્ત ના થવા દેવું, ન જોવા દેવું, ન સાંભળવા દેવું, ન સ્પર્શવા દેવું. એટલે મનને વિષયથી પ્રેરાણે આ બધી પ્રવૃત્તિઓ જે કરવા ઈચ્છે છે એના કારણે વિનિગ્રહ કહેવામાં આવે. સુતરામ પ્રવૃત્તિ નિરોધ. સૂત્ર સારી રીતે મનની પ્રવૃત્તિનો નિરોધ કરવો, પ્રવૃત્તિ રોકવી, એનું નામ આત્મવિનિગ્રહ એવું કહેવામાં આવે. એટલે જે આપણે સમાધિ ષટક સંપત્તિમાં દમ જે કહેવામાં આવ્યું એ પ્રકારની વ્યાખ્યા આત્મવિનિગ્રહની કે વિનિગ્રહ કહો ને, નિગ્રહ કરવો, રોકવું. આમ સમય એટલે આપણે ઈચ્છીએ કે મન પર દિવ્ય પ્રભુત્વ પ્રાપ્ત કરવું, પરંતુ મન જો સાથ ના આપતું હોય, એને સમજાવવા છતાંય મન સાથ ના આપતું હોય, એટલે આપણે આગળ જોઈશું કે વિવેકથી વૈરાગ્ય જન્મે, વૈરાગ્યથી શમ જન્મે. વિવેક બુદ્ધિમાં વિવેક છતાં પણ મનનો આપણે સાથ પ્રાપ્ત ન થાય. અર્થાત મનના આવેગો પ્રબળ હોય કે ગમે તેવું સમજાવવા છતાં પણ એ સમજે જ નહીં, માને જ નહીં, તો પછી એને રોકવું, નિરોધ. એટલે વિનિગ્રહ કહો, પ્રવૃત્તિ નિરોધ, મનને એના વિષય ભોગની પ્રવૃત્તિ ન કરવા દેવી. ચલો, ભોગ તો મનના સ્તરે થતો હોય છે, ઇન્દ્રિયો તો દ્વાર હોય છે, ઇન્દ્રિયો દ્વાર હોય છે જે દ્વારા વિષયો પ્રવેશ કરીને મન એને અનુભવી શકે. અંતેથી ઇન્દ્રિય દ્વારમાં રોકી દેવું, મનને બહાર ના જવા દઉં, વિષય અંદર ના આવવા દેવા, એક અગત્યની વસ્તુ છે. એટલે એને આત્મવિનિગ્રહ ભગવાન આને મૂલ્ય કહે છે. અને પછી સ્થૈર્ય લીધું ટીકાકારે. નિગૃહિતસ્ય મનસઃ નૈશ્ચલ્યેન મોક્ષેચ્છયા શ્રવણા. તો આ પ્રકારે જે મનને નિરુદ્ધ કરવામાં આવ્યું, રોકવામાં આવ્યું, બહિર્મુખ પ્રવૃત્તિથી એને રોકવામાં આવ્યું, એ મન હવે આપણને ઉપલબ્ધ છે. આપણે શું કરવું છે એના માટે? તો નિગૃહિતસ્ય મનસઃ, આ પ્રકારે નિગૃહિત કરવામાં આવ્યું, રોકવામાં આવ્યું, જેના પર આ પ્રકારે નિયંત્રિત કરવામાં આવ્યું, એવા નિયંત્રિત થયેલા મનને મોક્ષેચ્છા, હવે પેલા વિષય ભોગની ઈચ્છામાં એને બદલે મોક્ષની ઈચ્છા સ્થાપિત કરવી. શ્રવણાદવ, વળી પછી મોક્ષની ઈચ્છા પાછી લાવવી. જે પ્રકારની ઈચ્છા હોય એ ઈચ્છાને અનુરૂપ પછી સાધન હોય. વિષયના ભોગની ઈચ્છા હોય તો એને પ્રકાર અનુરૂપ સાધન હોય, મોક્ષની ઈચ્છા હોય તો ઈચ્છા પૂરી કરવા એને અનુરૂપ સાધન હોય. શ્રવણાદવ, શ્રવણ વગેરેમાં મનને સ્થાપિત કરવું. તો મનસ સ્થાપનમ સ્થૈર્ય, મને સ્થૈર્ય કહેવાય, સ્થિરતા. એટલે પેલી વિષય વાસનાને કારણે મન અસ્થિર બની જાય, પોતાના ધ્યેયથી ચલાયમાન થઈ જાય, તો એને એ બહિર્મુખતામાંથી મુક્ત રોકીને વળી પાછું એને પોતાના માર્ગ પર સ્થાપિત કરવું. એટલે મનને માત્ર રોકવું એટલું જ નહીં, પણ આ પ્રકારે રોકાયેલા મનને વળી પાછું પોતાના સાધનમાં મોક્ષની ઈચ્છા પૂરી કરવા માટે એ સાધન છે શ્રવણ વગેરે, એમાં સ્થાપિત કરવું. એને સ્થૈર્ય એટલે સ્થિરતા કહેવામાં આવે.
ચાલો, આ પ્રકારે અહીંયા સમજ આપવામાં આવે છે. આમ તો સ્થૈર્ય એટલે સ્થિરતા. ટૂંકમાં ઘણા બધા અવરોધો આવે, વિઘ્નો આવે, વિઘ્નોને તાબે ન થવું, આ તે પોતાને ધ્યેયનિષ્ઠતાને પણ સ્થૈર્ય કહેવામાં આવે. તો પોતાના ધ્યેયની પ્રાપ્તિમાં વિઘ્નો આવે, આધ્યાત્મિક એટલે વ્યક્તિગત સ્તરમાંથી આવે, ભૌતિક, આદિભૌતિક, આદિદૈવિક, આ પ્રકારના વિઘ્નો સાધકના જીવનમાં આવ્યા જ કરતા હોય છે. એ વિઘ્નો આપણને આપણા ધ્યેયથી બધી ચલાયમાન કરે. તો ધ્યેયમાં સ્થિરતા, ધ્યેયમાં નિષ્ઠા એ ત્યારે બને જ્યારે આપણે પહેલાં વિઘ્નોને તાબે ન થઈએ. આ રીતે ધ્યેયને પ્રાપ્ત કરવા માટેની આપણો નિશ્ચય, એ નિશ્ચયને ફળીભૂત કરવા માટે જે વિઘ્ન આવે, વિઘ્નને તાબે ન થવું, વિઘ્નને પાર કરવા, અને પણ સ્થૈર્ય કહેવામાં આવ્યું. આત્મવિનિગ્રહને એટલે કે ટૂંકમાં સામાન્ય રીતે આ એટલે શમ, દમ વગેરેમાં તો આત્મવિનિગ્રહ દમ એવો અર્થ કરી શકાય, જે અહીંયા કરવામાં આવ્યો. તો આ પ્રકારે 7મો શ્લોક સમાપ્ત થયો. હવે 8મા શ્લોક માટે ટીકાકાર કહે છે, સ્થૈર્ય સિદ્ધે સાધનમ આહ. તો આ સ્થિરતાની સિદ્ધિ કરવા માટે અહીં સાધનમાં સ્થિરતા કહેવામાં આવી. જે મુમુક્ષુ છે એના માટે શ્રવણ, મનન વગેરે સાધન છે. એમાં જ મનને સ્થિર કરવું, એ માટેનું સાધન ભગવાન હવે કહે છે. પછીના શ્લોકમાં એવું સમજાવે છે. તો 8મા શ્લોકમાં કહે છે, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. ઇન્દ્રિયાણામ અર્થઃ વિષયા. ઇન્દ્રિયાર્થ એટલે ઇન્દ્રિયોના વિષયો. 5 જ્ઞાનેન્દ્રિયો છે અને 5 વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. ઇન્દ્રિયાર્થેષુ શબ્દાદિષુ. એટલે આ પ્રચલિત પદ્ધતિ છે વિષયોનું. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ એટલે શબ્દાદિષુ, શબ્દજનો આદિ છે એવા 5 જ્ઞાનેન્દ્રિયોના 5 વિષયો છે. ભોગ્ય પદાર્થ શું? એટલે વારંવાર અહીંયા આગળ ઇન્દ્રિયાર્થની જ વાત કરવામાં આવતી હોય છે. ઇન્દ્રિયાણામ ચરતામ યન્મનોન વિધીયતે ધ્યાયતો વિષયાન પુનઃ સંગસ્તેષુ વિજાયતે સંગાત સંજાયતે કામ. આ બધામાં ઇન્દ્રિયના વિષયો માટેના ભોગની ઈચ્છાને રોકવાની વાત છે. પણ ઇન્દ્રિયના વિષયો સિવાય ઘણા બધા વિષયો જીવનમાં હોય છે. એટલે ચાલો હવે ભગવાન ઇન્દ્રિયાર્થે શું કહે છે, પણ એટલે અહંકારના વિષયો હોય છે, આપણી લાગણીના પણ વિષયો હોય છે, બુદ્ધિના વિષયો હોય છે. બૌદ્ધિક પ્રવૃત્તિ હોય, નવી નવી વસ્તુ જાણવાની ઈચ્છા હોય, નવી વસ્તુ જોવાની ઈચ્છા હોય, આપણે રસાસ્વાદ જન્માવે. લાગણીના સ્તરે પણ હવે તો બધું આ સોશિયલ મીડિયા આખું એના પર જ રચાયેલું છે બધું, કે મિત્ર મંડળી વધારવી, કેવી જાતની બધી વાર્તાલાપ કેમ કરવો, સંવાદ કેમ કરવો વગેરે વગેરે. બુદ્ધિના સ્તરે હોઈ શકે, પણ લાગણીઓને ઉત્તેજિત કરનારી વસ્તુઓ.
અને અહંકાર, સત્તા, સમૃદ્ધિ, પ્રતિષ્ઠા વગેરે આ બધા વિષયો આપણે સમજી લેવાના. ભલે ભગવાન ઇન્દ્રિયાર્થે શું કહે અને શબ્દાદિશુ શબ્દ સ્પર્શ વગેરે વિષયો કહે, પણ અનેક લોકો છે જેમને આ બધા વિષયોમાં એટલો રસ નથી હોતો. એમ બીજી વસ્તુ અગત્યની છે ને, જીવનમાં શું અગત્યનું છે એના પર રાખે છે ને. અત્યારે જ્યારે આ ચૂંટણીની ઋતુ ચાલી રહી છે તો લોકો દિવસ રાત આમાં કામ કરે છે. એને ખાવા પીવાની પડી નથી, અગવડ સગવડની પડી કશી પડી નથી. એમનું મન ક્યાંક લાગેલું છે, ત્યાં વિષય ભોગ તો મહત્વ થતો જ નથી. એટલે હંમેશા એવું હોય છે એવું નથી, પણ ટૂંકમાં બી ઘણી વસ્તુઓ જીવનમાં છે. એટલે વિષય ભોગ જ જીવનનો મુખ્ય હોય એવું મોટા ભાગના લોકો જ નથી હોતા. એવા વિષય લોલુપ લોકો હોય, માત્ર ઇન્દ્રિયના વિષયોમાં એ લોકો રચાપચા હોય છે. લોકો નથી હોતા એમ નહીં. તો દુનિયામાં એ સિવાય પણ સુખના ઘણા બધા સાધનો છે. એટલે બધા સાધનો પ્રત્યેની આસક્તિ એ બધી એમાં એ બધાને ઇન્દ્રિયાર્થ જ ગણવાના. ભોગ્ય પદાર્થે શું? આમ ભોગના વિષય બની શકે ભોગ્ય બધા જ પદાર્થો આવે. વૈરાગ્યમ તેષુ શ્રુતેષુ દૃષ્ટેષુ સર્વત્ર વૈરાગ્યમ. વૈરાગ્ય એટલે નિશેષ રાગ ત્યાગ. વિરાગસ્ય ભાવ વૈરાગ્યમ. વિગત રાગ યસ્માત્ વિરાગ. જેમાંથી રાગ દૂર થઈ ગયો છે અને વિરાગ કે એ અવસ્થાને વૈરાગ્ય કહેવામાં આવે. વૈરાગ્ય મનની અવસ્થા છે. રાગ રહિત મન જ્યારે હોય અને દ્વેષ રહિત પણ હોય, આમ રાગ અને દ્વેષ રહિતની મનની અવસ્થાને વૈરાગ્ય કહેવામાં આવે. વૈદ્વેષ્ય પણ સમજી લેવાનું. વૈરાગ્યમાં વૈદ્વેષ્ય પણ આવે. તો વૈરાગ્ય જ્યારે સરખી રીતે સમજવા ન આવે ત્યારે દ્વેષને પણ વૈરાગ્ય માનવામાં આવે છે. રાગ નથી, કઈ વસ્તુ દ્વેષ હોય તો એ વૈરાગ્ય નથી, એ પણ રાગ જ છે. દ્વેષ પણ રાગની માત્ર બીજું પાસું જ છે. આમ રાગ અને દ્વેષમાંથી મન મુક્ત હોય અવસ્થા એને વૈરાગ્ય કહેવામાં આવે. મનોનિગ્રહે તદ નૈશ્ચલ્યે છે કારણમ. તો સમજ મનનો નિગ્રહ છે. આત્મવિનિગ્રહ મનનો નિગ્રહ છે. એ ક્યારે શક્ય બને? દમ ક્યારે એવું કહે? જ્યારે સમ હોય ત્યારે. તો કે મનના નિગ્રહનું સાધન તો મનને એની પ્રવૃત્તિમાંથી રોકવું. જ્યારે આ વૈરાગ્ય છે, શમ એટલે કે એ પેલું ઇન્દ્રિયના સ્તરે છે, આ મનના સ્તરે છે વૈરાગ્ય. વાત સાચી છે, મનમાં વૈરાગ્ય હોય તો પછી ઇન્દ્રિય પ્રવૃત્તિ આપોઆપ જ ના હોય. પણ મનમાં વિવેક હોય પણ વૈરાગ્ય ના હોય, અને ત્યારે મન આપણું કયું ના કરતું હોય અને પોતાની ઈચ્છા પૂરી કરવા માટે ગમે તેમ આપણને આવી રીતે કોઈક રીતે પ્રયુક્ત કરતું હોય, અને ત્યારે એના પર તસ્માદ આદુ ઇન્દ્રિયાણી નિયમ્ય. એટલે ભગવાન કે તું પહેલાં ઇન્દ્રિયોનું નિયંત્રણ કર, પછી ધીમે 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 આત્મજ્ઞાન. પણ એટલે ઇન્દ્રિયો નિયંત્રણ સૌથી પહેલું આવે છે તમે. અને ઇન્દ્રિયાર્થે વૈરાગ્ય કહો, શમ કહો, નિશેષ. એટલે ઘણી વાર ચર્ચાઓ થઈ ગઈ માટે અહીંયા ટીકાકાર જ્યારે આમ ચર્ચા નથી કરતા. પણ મનને રાગ દ્વેષથી મુક્ત કરવું. એ પછી પ્રતિપક્ષ ભાવની વાત આવી જ ગઈ. એ કહેવામાં આવ્યું શૌચનની અંદર પણ રાગ દ્વેષ લોભ ગર્વ કાઠિન્યાદિ મલાનામ. એટલે શૌચમમાં બધું આવી ગયું. પણ મુખ્યત્વે વૈરાગ્યને મહત્વ આપવામાં આવ્યું. વૈરાગ્ય છે વિવેકમાંથી જન્મતો હોય. એટલે વેદાંત વિવેક વૈરાગ્ય પછી શમા દમ આવે. કારણ કે રાગ અને દ્વેષ કેમ અવિવેકને કારણે હોય છે. પેલું રમણીયતાના આરોપને શોભના અધ્યાસને કહેવામાં આવે. રમણીયતાના આરોપને કારણે
વસ્તુમાં જે સુખ નથી એ સુખનો આરોપ કરો, એ રમણીયતાનો આરોપ થયો. અંતે એ દુઃખ નથી એમાં દુઃખનો આરોપ કર્યો, વિરુદ્ધ આરોપ થયો. એટલે મોટે ભાગે મન જે છે એ આ પ્રકારે આને આપણે કહીએ જીવ સૃષ્ટિ. રાગ દ્વેષ છે એ જીવ સૃષ્ટિ છે. ઈશ્વરે જે સૃષ્ટિ સર્જી છે એના પર આ પ્રકાર આપણું મન પોતાનો અધ્યારોપ કરીને પોતાની રીતે જ જોતું હોય છે. રાગ દ્વેષના ચશ્મા પહેરીને જ મન જગતને જોતું હોય છે. એટલે કશીક વસ્તુના આકર્ષક લાગે, ક્યાંક આકર્ષણ હોય તો ક્યાંક દ્વેષ પણ હોય. એ પોતાની વ્યક્તિગત દ્રષ્ટિ છે. આમ આકર્ષણ હોવું એ વસ્તુનો સ્વભાવ નથી, એ તો આપણા મનની વ્યક્તિગત દ્રષ્ટિ છે. રાગ દ્વેષ છે મનની વ્યક્તિગત દ્રષ્ટિ છે. એટલા જ માટે પ્રત્યેક મનમાં પોતાના વિશેષ રાગ દ્વેષ હોય છે. એક વસ્તુ જે કોઈક માટે રાગનો વિષય છે એ જ વસ્તુ બીજા માટે દ્વેષનો વિષય બની શકે. અથવા જે વસ્તુ કે વ્યક્તિ અત્યારે મારા રાગનો વિષય છે એ બીજા સમય કે બીજા સંજોગોમાં દ્વેષનો વિષય બની શકે ને વળી દ્વેષની રાગ પણ જન્મે. ટૂંકમાં રાગ અને દ્વેષની કોઈ વ્યવસ્થા નથી. કોઈ વ્યક્તિમાં વ્યવસ્થા નથી, વ્યક્તિગત એટલે દુનિયામાં તો વ્યવસ્થા નથી, પણ વ્યક્તિગત સ્તરે પણ વ્યવસ્થા નથી. માણસના પોતાના રાગ દ્વેષ પણ સદા બદલાયા કરતા હોય છે. મનના તરંગો બદલાય તેમ તેમ રાગ દ્વેષ બદલાયા કરે. એટલે આ પ્રકારે આવું અધ્યારોપ કરવો, વસ્તુને છે એના કરતાં ભિન્ન રીતે જોવી, એના પર અનુકૂળતા પ્રતિકૂળતા એ પ્રકારની છાપ લગાવવી, આવો મનનો સ્વભાવ છે. કે મનને સુખ જોઈએ છે, અનુકૂળ સુખ મળે માટે અનુકૂળતાની છાપ લગાવે. દુઃખને દૂર કરવું છે તો પ્રતિકૂળતા એટલે સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિની ઈચ્છા જે છે એ જ મનને આ પ્રકારે અનુકૂળતા પ્રતિકૂળતાનો અધ્યારોપ કરાવડાવે છે. એમાં રાગ દ્વેષ જન્મે છે. ટૂંકમાં મનની આ પ્રકારની પ્રવૃત્તિને સમજવી. રાગ અને દ્વેષ બંને આપણા મનના વ્યક્તિગત અધ્યારોપનું પરિણામ છે. વિષયમાં કે દુનિયા વ્યક્તિમાં કશું એવું છે નહીં ખરેખર જે આકર્ષણ જન્મ આવે કે દ્વેષ જન્મ આવે, એ તો આપણી વ્યક્તિગત દ્રષ્ટિ જ છે. કે એવું હોત તો બધાને એક સરખી જ જાતની લાગણી થઈ હોત, બધાને રાગ થયો હોત, બધાને દ્વેષ થયો હોત. આ પ્રકારે જોઈએ કે આ રાગ દ્વેષ તો અવિવેકનું પરિણામ છે. અને અવિવેકથી જન્મેલી વસ્તુ વિવેકથી દૂર થાય. વિવેક અર્થાત વસ્તુના સાચા સ્વરૂપને સમજવું. એની વિપરીત સમજમાંથી જે આ બધો અધ્યારોપ જન્મ્યો છે એની સાચી સમજથી દૂર કરો. આ પ્રતિપક્ષ ભાવના, આ રાગ દ્વેષની પ્રતિપક્ષ ભાવના વિવેક છે. આમ તો કે ભાઈ કે દોષ દર્શનથી રાગ દૂર થાય ને રાગ દર્શન ગુણ દર્શનથી દ્વેષ દૂર થાય ખરું. વિવેકે છોડામણે વિરજ્ય વિષય વ્રાતા દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ. આ વિષયોના સમૂહમાંથી કેવી વૈરાગ્ય પ્રાપ્ત? દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ. મન જ્યારે કશી વસ્તુની પ્રત્યે આકર્ષાયું હોય, કશી વસ્તુને ભોગવવા ઈચ્છતું હોય, એના પ્રભાવમાં આવ્યો હોય તો દોષ દૃષ્ટ્યા એ મનને એ વિષયના ભોગમાં રહેલા દોષના દર્શન કરાવવા. મન પર એવું છે ને કે એક સાથે એક જ પાસું જોતું હોય છે. એક જ પાસું જુએ એમ કરીને એના પર એને જ માત્ર એ જે અંશને જ પૂર્ણ માની લે. એ પ્રકારે રાગ જન્મે કે દ્વેષ જન્મે અંશને જ પણ એને બધી વસ્તુને જો ખરેખર સાથે જોવામાં આવે અને બધા જ પાસાને જોવામાં આવે તો રાગ પણ ના જન્મે, દ્વેષ પણ ના જન્મે. કારણ કે બધી વસ્તુ બધું છે વ્યવહારમાં જોઈએ તો. આમ જોવા જઈએ તો આકર્ષણ છે, આમ જોવા જઈએ તો વિરોધ પણ છે. તો મન એક જ વસ્તુ જોતું હોય છે. એટલે આ પ્રકારે આ મનની જે આવી જે વૃત્તિ છે, ટેન્ડન્સી એટલે વૃત્તિ,
કે મનમાં કેવી વૃત્તિ છે જેથી એ આ પ્રકારે જોવા ટેવાયેલું છે, અધ્યારોપ કરવા ટેવાયેલું છે. આ પ્રકારે રાગ દ્વેષ કેવા આ અવિવેકમાંથી જન્મે છે, એની વ્યક્તિગત દ્રષ્ટિમાંથી જન્મે છે. એટલે આ મનની, આપણા પોતાના મનની, આ તો સામાન્ય વાત થઈ, એ બધાને લાગુ પડે. એ વસ્તુ મારા મનમાં કઈ રીતે લાગુ પડે છે? આપણા મનની પોતાની પ્રવૃત્તિ જોઈએ કે મન કેવું, મારું મન કેવું આવું કરતું હોય છે, અને કેવા નિશ્ચય પર આવતો હોય છે કે ભાઈ આ અનુકૂળ છે, પેલું પ્રતિકૂળ છે, આનું ઉપયોગી છે, હાનિકારક છે વગેરે. આ મનની આ પ્રકારની વૃત્તિ જોઈએ, એને સમજીએ અને મનને વિવેકપૂર્વક સમજાવીએ તો આ પ્રકારે વિવેકથી રાગ અને દ્વેષથી મુક્ત થવાય. એટલા માટે વિવેકમાંથી વૈરાગ્ય એવું કહેવામાં આવ્યું. શ્રુત વૈરાગ્યમ નિશેષ રાગ ત્યાગ એવ. એટલે વેદાંત શાસ્ત્રમાં વૈરાગ્યને આમ તો સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. વૈરાગ્યાદિ ચતુષ્ટયમ એવું કહેવામાં આવ્યું. અપરોક્ષાનુભૂતિમાં વિવેકાદિ ચતુષ્ટયને બદલે વૈરાગ્યાદિ ચતુષ્ટય કહેવામાં આવ્યું. મનમાં વિવેક છે એની કસોટી શું? જ્યારે વૈરાગ્ય હોય ત્યારે. એટલે વિવેક જો વૈરાગ્ય ન પરિણમે તો પછી વિવેક અસરકારક નથી. એટલે વૈરાગ્યાદિ ચતુષ્ટયમ, બસ એટલે વિવેકપૂર્વક જીવવું, વિવેકાત્મક વર્તન, વિવેકાત્મક જીવન, દસ ઇન્ટેલિજન્ટ લિવિંગ, લિવિંગ ઇન્ટેલિજન્ટલી. બુદ્ધિપૂર્વકનું જીવન કહો, વિવેકપૂર્વકનું જીવન કહો, પ્રત્યેક ક્ષણે વિવેક છે એ વિવેકને હંમેશા આપણે વ્યવહારમાં લાવીએ. શ્રેયસ્ય પ્રેયસ્ય મનુષ્યમેત તો સંપરિત્ય વિવિનક્તિ ધીર. આમ કઠોપનિષદમાં વિવેકનું સ્વરૂપ બતાવવામાં આવ્યું કે શ્રેય અને પ્રેય બંને પ્રત્યેક ક્ષણે આપણી સમક્ષ ઉપસ્થિત થતા હોય છે. શંકરાચાર્ય મહારાજ કહે કે આ તો એવા સૂક્ષ્મ છે કે બેન જુદા કરવા હંસ જેવી રીતે નીર અને ક્ષીરનો વિવેક કરતો હોય છે, એવી રીતે વિવેક મનુષ્યની હંસ જેવી બુદ્ધિ આ શ્રેય અને પ્રેયને એ જુદા કરવા. તો સંપરિત્ય વિવિનક્તિ ધીર. સારી રીતે બધી જ રીતે એ વસ્તુનું વિશ્લેષણ કરીને આ ધીર વિવેકી પુરુષ છે વિવેક કરે છે. ધીર પુરુષ વિવેક કરે છે. એમાં પછી શ્રેય છે એનું આદાન કરે છે, પ્રેય છે એનો ત્યાગ કરે છે. આ પ્રકારે વેદાંત શાસ્ત્ર આપણને સૌથી મહત્વનો જે બોધ આવે વિવેક છે. મનુષ્યની બુદ્ધિની આ વિશેષતા છે કે વિવેક કરી શકે છે, એ જુદું પાડી શકે છે. સારાને ખોટાથી, સાચાને ખોટાથી, ધર્મને અધર્મથી, પછી આત્માને અનાત્માથી. તો આ વિવેકથી વૈરાગ્ય જન્મે. એનો વિવેક કહેવાય જે આપણામાં આપણા મનને રાગ દ્વેષથી મુક્ત કરે, એનું નામ વિવેક. આમ શ્રેય માટે રાગ હોય, શ્રેય માટે પ્રેય માટે એ સમજ ના હોય, પ્રેય માટે રાગ હોય. મને તાત્કાલિક સુખ પ્રાપ્ત કરવું હોય તો દીર્ઘકાલીન સુખ છે એનો ભોગ આપવામાં આવે. દીર્ઘકાલીન સુખ માટે તાત્કાલિક સુખનો ભોગ આપવાની જરૂર પડે તો કરવું હોય ને વિવેક. આ પ્રકારે નિશેષ રાગ ત્યાગ તો કહી દીધું વૈરાગ્ય. નિશેષ રાગ ત્યાગ એટલે તો મોક્ષ. રાગનો નિશેષ ત્યાગ કરવો, કોઈ પ્રકારનો રાગ ન હોવો, એ ક્યારે હોય? જ્યારે આનંદ પરિપૂર્ણ માત્રામાં પ્રગટ થયો હોય. વૈરાગ્યને માત્ર રાગ દ્વેષનો અભાવ એમ કહેવામાં આવે છે. એ રીતે એની એક તરફી વ્યાખ્યા કરવામાં આવે છે. વૈરાગ્યનું મહત્વનું પાસું શું છે ખબર છે? આંતરિક પ્રસન્નતા. આંતરિક પ્રસન્નતા કે આંતરિક મુક્તિ છે એ વૈરાગ્યનું લક્ષણ છે. એ મારા મનમાં વૈરાગ્ય છે
એ માટેનું ચિહ્ન કયું? કેટલાનું છે? મારું મન સ્વસ્થ છે, પ્રસન્ન છે. એટલે અંતઃકરણ શુદ્ધિ. જો રાગ અને દ્વેષથી મુક્તિને વૈરાગ્ય કહેવામાં આવતું હોય તો અંતઃકરણ શુદ્ધિ. તો અશુદ્ધિ એટલે રાગ દ્વેષ કે રજસ્તમસ, એ જેમ જેમ દૂર થતા જાય તેમ તેમ મન સાત્વિક બનતું જાય, સ્વચ્છ બનતું જાય. સ્વચ્છતા એટલે પ્રસન્નતા. જો જેમ સ્વચ્છ બને તેમ પારદર્શક બને. અને આપણે જળનું તળિયું સ્પષ્ટતા જોઈ શકીએ જેમ જેમ પારદર્શક બનતું જાય, અથવા એ જળમાં પ્રતિબિંબ સ્વચ્છ પડતું જાય. ઉપરનું આકાશ છે, આમ બહુ સુંદર રીતે જળમાં પ્રતિબિંબિત થાય. અંતઃકરણ આ પ્રકારે સ્વચ્છ બને. પ્રસન્નતા કોને કહેવાય? કોઈ પ્રકારના પ્રયત્ન વગરનું સુખ. ભોગ કોને કહેવાય? કશીક વસ્તુમાં પરતંત્રતાથી, જેમ કે વિષયની પરતંત્રતામાંથી પ્રાપ્ત થયેલું સુખ, એ વિષય ભોગમાં પરતંત્રતા રહેલી છે, રજોગુણી સુખ છે. વિષયેન્દ્રિય સંયોગાત યતદગ્રે અમૃતોપમમ પરિણામે વિષમિવ તત્સુખમ રાજસમ સ્મૃતમ. આમ વિષયને ઇન્દ્રિયોના સંયોગમાંથી જન્મેલું સુખ છે એ તાત્કાલિક સુખ આપનારું છે, દીર્ઘકાલીન દુઃખ આપનારું છે. યત રાજસમ સ્મૃતમ, એને રાજસ એટલે બંધન કરનારું સુખ કહ્યું. યતદગ્રે વિષમેવ પરિણામે અમૃતોપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ. જે સાત્વિક સુખ છે વૈરાગ્ય, એ પ્રારંભમાં કડવું લાગે, કારણ કે એમાં ઇન્દ્રિય નિગ્રહની આવશ્યકતા હોય, એટલે દમની આવશ્યકતા હોય. આપણા મનને એના વિષયના ભોગથી આપણે એને વંચિત રાખવું પડે. અંતર્મુખ બહિર્મુખથી મનની પ્રવૃત્તિ છે એને અંતર્મુખ બનાવવામાં ઘણો પ્રયત્ન કરવો પડે. તો પરિણામ એટલે યત અગ્રે વિષમ, અગ્રે આગળ જાણે કે વિષ એટલે કડવું આમ લાગે. આમ તો મનને પોતાની સ્વાભાવિક પ્રવૃત્તિ રોકવું, એમાં જોર પડે, કડવું લાગે, પરિશ્રમ પડે. પરિણામે અમૃતોપમમ, પણ જે દીર્ઘકાલીન સુખ આપનારું છે. આમ છે એટલે કદાચ તત્કાલીન પરિશ્રમ પણ દીર્ઘકાલીન સુખ. પ્રિય એટલે તત્કાલીન સુખ, દીર્ઘકાલીન દુઃખ. આ પ્રકારની પસંદગી સતત જીવનમાં આવતી હોય છે. વિવેક કરવો પડે, એની પ્રકારે પસંદગી કરવી પડે. અને પછી મન સાધો આત્મવિનિગ્રહ, આમ તો પછી મનને રોકવું પડે. આ પ્રકારે વૈરાગ્ય જે છે એની કસોટી છે આપણું અંતઃકરણ કેટલું પ્રસન્ન છે, કેટલું સ્વસ્થ છે, અને તેથી કેટલું અંતર્મુખ છે. અને તે ધીમે ધીમે કેવું આત્મનિષ્ઠ. એટલે વૈરાગ્યને મુખ્ય સાધન કહેવામાં આવ્યું કે મન જેટલું અંતર્મુખ હોય, આત્મનિષ્ઠ હોય, એટલી જ્ઞાનની સંભાવના અને જ્ઞાનમાં નિષ્ઠા. એટલે ભગવાને આ વૈરાગ્યની વાત જ કરી. પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થમાં, ઉપનિષદ પણ કહે છે. યદા સરે પ્રમુચ્યંતે કામાયેસ્ય હૃદયશ્રિતાઃ અથમર્ત્યો મૃતો ભવતિ. હૃદય મળેલી કામનાઓ જ્યારે વિદાય લઈ લે છે. પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, મનમાં બધી કામનાઓ જ્યારે વિદાય લઈ લે છે. આ કામના જે છે એ ચિહ્ન છે અજ્ઞાનનું, બંધનનું. આ પ્રકારે વૈરાગ્ય એટલે મુક્તિ. વૈરાગ્ય એટલે મુક્તિ. કેવી મુક્તિ? આંતરિક મુક્તિ. આવેગોમાંથી મુક્તિ, આંતરિક આવેગોમાંથી મુક્તિ, આંતરિક પરતંત્રતામાંથી મુક્તિ, અસહાયતામાંથી મુક્તિ. કાર્યતે શવશઃ કર્મ સર્વ પ્રકૃતિર્ગુણૈ. ભગવાન કહે રાગદ્વેષને મનુષ્ય પાસે એની ઈચ્છા વિરુદ્ધ પ્રવૃત્તિ કરાવે છે. અર્થાત રાગદ્વેષ પરવશ બનાવે છે. રાગદ્વેષ એ પરવશતાની નિશાની છે, વૈરાગ્ય સ્વતંત્રતાની નિશાની છે. એટલે આ બધી સંપત્તિમાં વૈરાગ્યને સૌથી મહત્વ આપવામાં આવે. એટલે ભગવાન કે
ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. ટૂંકમાં ઇન્દ્રિયાર્થ કે વિષયનો જે ભોગ છે, ભોગ્ય પદાર્થ એ શું? ચાલો, જે કોઈ વસ્તુને સુખના સાધન માનવામાં આવે છે એ બધામાંથી રાગ માંથી મુક્તિ, જે કશાને દુઃખના સાધનમાં છે દ્વેષમાંથી મુક્તિ અને વૈરાગ્ય કહેવું જોઈએ. એ વૈરાગ્યની કસોટી શું છે? આંતરિક સ્વતંત્રતા, સ્વચ્છતા, પ્રસન્નતા. એટલે મનોનિગ્રહ તન્નૈશ્ચલ્ય છે કારણમ. આ મનની અંતર્મુખતા. મન અંતર્મુખ બને તો પછી એના પર નિયંત્રણ થઈ શકે, એને નિશ્ચલ બનાવી શકાય, સમાધાન, ચિત્ત એકાગ્રતા પ્રાપ્ત કરી શકાય. રાગદ્વેષ ચિત્તને ચંચળ બનાવે છે, અસ્થિર બનાવે છે. આમ એટલે ભગવાને કહ્યું ને, અભ્યાસ કૌંતે વૈરાગ્ય ચ ગૃહ્યતે. મનને નિશ્ચલ બનાવવા ભગવાને અભ્યાસ અને વૈરાગ્યને સાધન કર્યા. યોગશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું. અહીં મનોનિગ્રહ તન્નૈશ્ચલ્ય છે કારણમ. સંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસ કૌંતે વૈરાગ્ય ગૃહ્યતે. વાત સાચી છે કૌંતે કે આ મન છે એનો નિગ્રહ કરવો અત્યંત કઠિન છે, પણ અભ્યાસ વૈરાગ્યથી એનો નિગ્રહ કરી શકાય. એટલે કહ્યું કે મનોનિગ્રહ તન્નૈશ્ચલ્ય છે કારણમ. વૈરાગ્ય છે મનનો નિગ્રહ અને નિશ્ચલતા બંને માટેનું કારણ છે. એટલે સ્થૈર્ય સિદ્ધે સાધનમાં માત્ર પછીનું જ. એટલા માટે ટીકાકારે સ્થૈર્યમને પછી લીધું. આમ સ્થૈર્યમ આત્મવિનિગ્રહ એવું કહેવામાં આવ્યું, તો આત્મવિનિગ્રહનું સાધન વૈરાગ્ય છે એવું કહેવાના બદલે સ્થૈર્યનું સાધન વૈરાગ્ય છે એવું ટીકાકાર કહે છે. યતે ઇદમેવ સમ્યક સંપાદનીયમ. તો ટીકામાં કહેવામાં આવ્યું યતિ માટે, યત્ન કરનાર માટે, જિજ્ઞાસુ મુમુક્ષુ માટે. યતિનો સંન્યાસ થાય પણ મુમુક્ષુ માટે ઇદમેવ સમ્યક સંપાદનીયમ. આ વૈરાગ્ય છે એનું સારી રીતે સંપાદન કરવું જોઈએ. ઇન્દ્રિયાર્થ અનહંકાર એવ છે. તથૈવ તે જ રીતે અનહંકારશ્ચ. તે રીતે એટલે શું? ટૂંકમાં યતિએ આ અનહંકારને નું પણ સારી સંપાદન કરવું જોઈએ. એ પણ મનોનિગ્રહ, મન નિશ્ચલતા વગેરેમાં સાધન છે. આગળ અમાનિત્વ તો આવ્યું, હવે અનહંકાર આવ્યો. તો અહીંયા કહે છે જાતિ વર્ણાશ્રમ આચાર વિદ્યા કુલશીલાદિભિ શ્રેષ્ઠત્વ અભિમાન અહંકાર. શ્રેષ્ઠત્વ અભિમાન અહંકાર. પોતે શ્રેષ્ઠ છે એ પ્રકારનો અભિમાન હોવું, એ પ્રકારનો ખ્યાલ હોવો, નિશ્ચય હોવો, ભ્રમ હોવો, આમ તો વહેમ હોવો. શ્રેષ્ઠત્વ અભિમાન, પોતે શ્રેષ્ઠ છે. ચાલો, શ્રેષ્ઠનું કારણ છે જાતિ. પોતે કોઈ ઉચ્ચ જાતિમાં, ઉચ્ચ કુળમાં છે, બ્રાહ્મણ છું વગેરે, પણ એક બીજાની તુલનામાં વૈશ્ય છે, શુદ્ર છે વગેરે. આમ જાતિને કારણે પોતાને ગર્વ અંદરથી જન્મે એક કારણ છે. ખાસ કરીને જ્યારે વર્ણ વ્યવસ્થા બહુ તીવ્ર હોય ત્યારે બધી જાતિ બહુ મહત્વની બની જાય. જાતિ, વર્ણ, આશ્રમ. વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વર્ણ કહો. જાતિ એટલે બધી જાતિ ટૂંકમાં જન્મ, કયા કુળમાં જન્મ્યો છું વગેરે વગેરે પણ હોય. અમારા બાપ દાદા કેવા હતા, અમારા દાદા આવા હતા, અમારા પિતાજી આમ હતા વગેરે વગેરે. આમાં ઉચ્ચ કુલીન છું હું, આવી ઉચ્ચ જાતિનો છું, બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે છું. આચાર એટલે પોતે સદાચારી છે, ધર્મ આચરણ કરનાર. અમે તો આવું ના કરીએ ભાઈ, અમારે ત્યાં આવું ના થાય. એવું ઘણી વાર સાંભળવા મળ્યું છે. અમારે ત્યાં આવું ના થાય, અમારા ઉછેરમાં આવું ના હોય.
અમે આવા ના હોઈએ વગેરે વગેરે. એ તો બહુ સારી વસ્તુ છે, પણ એને કારણે તમે લોકો એવા હો અને અમે ના હોઈએ. એ પ્રકારે સદાચાર હોવો એ તો ઈચ્છનીય છે. આ બધું ઈચ્છનીય છે. જાતિ હોય, વર્ણ હોય, આશ્રમ હોય, જે હોય તે એ પોતે કંઈ ખોટા નથી. અને એ હોય તો આપણે એ પ્રકારે અભિમાન ન હોય છતાં આપણી સભાનતા હોય તો આપણને ધર્મના સદાચારના માર્ગ પર એ સ્થાપિત કરે કે ભાઈ આવું મારાથી ના થાય. એ પ્રકારનો એક આત્મગૌરવ આપણને આપે. એ આત્મગૌરવને કારણે આપણે જીવનમાં જે કર્તવ્ય હોય, ધર્મ હોય, એ બધાનું પાલન કરીને જવાબદારીપૂર્વકનું જીવન જીવીએ. આમ આપણે આ ચર્ચા ઘણી વાર કહી, પણ વર્ણ, આશ્રમ આ બધી વસ્તુઓની સભાનતા જન્મવાનું કારણ એ હતું કે આપણે એક સભાનતાપૂર્વક અને જવાબદારીપૂર્વક જીવન જીવીએ. હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, પિતા છું, પુત્ર છું, એટલે મારે આમ જ કરવું જોઈએ ને આમ ન થાય એટલે વિધિ નિષેધ બધા સાથે સંકળાયેલા જ હોય. જાતિ સાથે, વર્ણ સાથે, આશ્રમ સાથે, કયા કુળનો છું, કઈ જાતિનો છું, કયા વર્ણનો છું, બ્રહ્મચારી છું, ગૃહસ્થ છું, વાનપ્રસ્થ છું, સંન્યાસી છું વગેરે, પિતા છું, પુત્ર છું, આ દરેક પ્રકારનું અભિમાન જે છે કે સભાનતા છે આપણને અયોગ્ય વર્તન કરતા રોકે અને યોગ્ય વર્તનમાં સ્થાપિત કરે. એનું નામ આત્મગૌરવ. એ પછી જો આ આત્મગૌરવ થોડા અભિમાનમાં પરિણામે એવું બને તો શ્રેષ્ઠત્વ અભિમાન, હું આ પ્રકારનું વર્તન કરું છું. પછી વિદ્યા કુલશીલાદિભિ, અમે તો આ પ્રકારનો આચાર કરીએ, અમારે તો આવું થાય ને પેલું ના થાય, તમારે તો ચાલે બધું. એવું કે પેલાને ઘેર નહીં ખાવાનું, જો એને ઘેર આવું હોય છે ને પેલું હોય છે ને આવું અભડછેટ વગેરે વગેરે. ટૂંકમાં એવી જાતની એક સભાનતા કે અભિમાન ઉત્પન્ન કરે આપણામાં. એ અભિમાનનું પ્રયોજન છે કે જેથી આપણે અમુક પ્રકારના આચારમાં સ્થાપિત થઈએ, પણ એને કારણે પહેલાં બીજા જે છે એને પ્રત્યે હીનતાથી જોવું કે આ તો આવા જ છે બધા લોકો, અમને ઘેર ખવાય નહીં, અમને ઘેર જવાય નહીં, આના આમ ત્યાં, એમ કરીને બીજા પ્રત્યે આવી હીનતાની વૃત્તિ જન્મવી એટલે પોતામાં શ્રેષ્ઠતાની વૃત્તિ જાય તો બીજામાં હીનતાની વૃત્તિ જન્મે અને અહંકાર કહેવામાં આવે. શ્રેષ્ઠતા હોય અને બીજા પ્રત્યે હીનતા ન હોય તો વાંધો નથી, તો એક આત્મગૌરવ છે ને બીજા બધા જે છે બધા બરાબર છે પોતપોતાની રીતે, જે જ્યાં છે ત્યાં બરાબર છે. જે વ્યક્તિ જેવી છે તે હોવા માટે કારણ છે. પૂજ્ય સ્વામીજી કહે ભાઈ એવરીથિંગ ઇઝ એન ઓર્ડર, એટલે જે વસ્તુ છે એને એવું હોવાનું કારણ છે. એ સમજીએ આપણે તો ખબર પડે કે આ વસ્તુ આવી કેમ છે, એનો સ્વભાવ આવો કેમ છે, કેમ દજાડે છે, અગ્નિ છે દજાડે, કેમ ડંખે છે, મચ્છર છે ડંખે વગેરે વગેરે. જ્યાં સ્વભાવ સ્વીકાર્યો ત્યાં આપણે કોઈ મુશ્કેલી પડતી નથી. એટલે આ પ્રકારે હોવું એ બરાબર છે, પણ શ્રેષ્ઠત્વ અભિમાન અહંકાર, આ શ્રેષ્ઠત્વ અભિમાન છે કે એક મહાન અવરોધ છે. એટલા માટે એને અહંકારને પણ એક વિરોધ એટલે એને પણ એક શું કે પ્રતિબંધ કરવામાં આવે. જાત્યાદિષુ અહંકાર હેતુષુ સત્સુ અપી, ટૂંકમાં શ્રેષ્ઠત્વ નો ખ્યાલ હોવા માટે હું શ્રેષ્ઠ માનવા માટે કારણ છે એ પ્રકારની મારામાં એવી કેળવણી છે, એવું જ્ઞાન છે, એવી સિદ્ધિઓ છે. ધન હોય, સંપત્તિ હોય, સત્તા હોય, પ્રતિષ્ઠા સામાન્ય વસ્તુઓ નથી. આ પ્રકારની સિદ્ધિઓ ધરાવવી એ ખરેખર ઉત્તમ છે. એ સિદ્ધિઓ હોવી એક વસ્તુ છે, એના માટે અભિમાન હોવું બીજી વસ્તુ છે. એને બેને તુચ્છ માનવા આગળની વસ્તુ છે. અહંકાર એટલે શ્રેષ્ઠત્વ અભિમાન છે. એ પોતાના પ્રત્યે હું કંઈક છું એવી વૃત્તિ ઉત્પન્ન કરીને બીજાને પછી પોતાનાથી હલકા ગણે. તો
એટલે કે જે જાત્યાદેશુ અહંકારેષુ સત્સુ અપી. આમ જાતિ, વર્ણાશ્રમ, આચાર, વિદ્યા, કુલ, શીલ, કુળનું અભિમાન હોય, ચારિત્રનું અભિમાન હોય, વિદ્યાનું અભિમાન હોય, ટૂંકમાં અહંકાર જન્માવે એ પ્રકારની વસ્તુઓ છે. સત્સુ અભી બંધગત, પણ હું જાણું સમજું કે આ બધું બંધન કરનારું છે. અહંકાર બંધન કરનારો છે. બંધગત્વ બુદ્ધ્યા તદ્રહિતત્વમ. જ્યારે જ્યારે મનમાં આવું શ્રેષ્ઠત્વનું અભિમાન જન્મે, મન આપણું સતત તુલના તો કર્યા જ કરતું હોય છે અને સતત બીજાની સરખામણીમાં પોતાને મૂલવતો હોય છે. જ્યારે પોતાનામાં હીનતાની ભાવના આવે એ અહંકારનું એક બી પાસું જ છે. શ્રેષ્ઠ માનવો જો અહંકાર કહેવામાં આવે, પોતાને હીન માનવો એ અહંકારનું જ પાસું છે. જે તુલનામાંથી જન્મ્યું છે, ઉપાધિમાં અહમભાવમાંથી, તીવ્ર અહમભાવમાંથી જન્મ્યું છે. આ પ્રકારના કોમ્પ્લેક્સ, સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ કે પછી ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ, ગુરુત્વ ગ્રંથિ કે પછી લઘુત્વ ગ્રંથિને અહંકાર કહેવાય. બધી વસ્તુઓ એટલે સતત આપણે આપણા પર કોઈનો કોઈ પ્રકારનો અધ્યારોપ કરતા જ હોઈએ. ગુરુત્વ ગ્રંથિ હોય, સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ હોય તો પોતે બધો યશ લીધા કરે. લઘુત્વ ગ્રંથિ હોય, ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ હોય તો પોતે દોષ લીધા કરે. આમ સતત પોતાના પર પોતાને યશ આપવો અથવા પોતાને દૂષિત ગણવો, અપરાધી ગણવો, દૂષિત ગણવો, ઉતરતો ગણવો, હીન ગણવો અને અભિમાન કહેવાય. આ બધી વસ્તુઓ આત્મજ્ઞાનમાં અવરોધો છે. બંધગત્વ બુદ્ધ્યા એટલે પોતાનામાં જેવી રીતે ચઢિયાતાપણું હોય એને કારણે શ્રેષ્ઠત્વનું અભિમાન, તેવી રીતે પોતાના ઉતરતાપણું હોય જેને કારણે હીનત્વનું અભિમાન જન્મે. બંને પ્રકાર અભિમાન બંધન કરનારા છે. કારણ કે ઉપાધિમાં તીવ્ર અહમભાવ જન્મેલા છે ને. ઉતરતાપણું, ચઢિયાતા અહમ ઉપાધિમાં છે, બરાબર છે. ચાલો, આ પ્રકારે આત્મ સ્વીકાર, પોતાની ઉપાધિનો સ્વીકાર જે છે વાસ્તવમાં એટલે નમ્રતાથી સ્વીકાર. જે શ્રેષ્ઠત્વ છે એ પણ ભગવાને મને આપેલું જ છે. આપણે વાત કરી જો કે અમાનિત્વની અંદર માનિત્વના ભાવમાં અહંકારમાં એ લાગુ જ પડે છે. આ વસ્તુ માટે શ્રેષ્ઠત્વ અભિમાન કરવાનું કારણ નથી, કારણ કે મેં કંઈ સિદ્ધ તો મને આપવામાં આવેલું છે. જે વસ્તુ ભગવાને આપેલી ભેટ હોય એનો હું મારા ટૂંકમાં એનો યશ હું લઈને પછી મારી જાતને અભિનંદન આપું. પણ કશીક વસ્તુ માટે જે માણસ પોતાને અભિનંદન આપે છે એ જ માણસ બીજી વસ્તુ માટે પણ દોષ પણ આપવાનો છે. આ પ્રકારે એનું મન જે છે ને એ આવી રીતે ઉપર નીચે થયા જ કરવાનું, સ્થિરતા હોય જ નહીં. માટે તદ્રહિતત્વમ અનહંકાર. આ પ્રકારે શ્રેષ્ઠતાનો અભિમાન કે હીનતાનો અભિમાન, પોતાના વિશે બંને પ્રકારનું અભિમાન છે એ બંધન કરનારું છે. અને માટે એ એનાથી સાવધાન રહેવું હોય. બધી વસ્તુ બધામાં છે જ, એક અથવા બે માત્રામાં. આપણું મન જ્યારે અભિમાન કરતું હોય, આવો અહંકાર કરતું હોય ત્યારે મનની સ્થિતિને જોવી, તપાસવી અને મનને એ વિવેકથી એને દૂર કરવી. બધું અવિવેકમાંથી જન્મ્યું છે. ઉપાધિમાં અહમ ભાવ કહો, ઉપાધિના ધરોનો આત્મા અધ્યારોપ કરો વગેરે વગેરે, તો વિવેકથી એના અંતર ઉત્પન્ન કરવું. અયમેવ જ્ઞાન સિદ્ધુ મુખ્ય કારણ નથી નિશ્ચયાર્થ એવ કારણ અને અહંકાર એવ. અહીંયા એવ ભગવાને મૂક્યું એટલે પછી અહંકાર સાથે ટીકાકાર જોડાય છે. અને અહંકાર જ એનો અર્થ એવો પણ કર્યો કે અયમેવ જ્ઞાન સિદ્ધ મુખ્ય કારણ નથી. તો જ્ઞાનની સિદ્ધિ માટે અહંકાર એ મુખ્ય કારણ છે. અહંકાર એ જ્ઞાનની સિદ્ધિમાં સૌથી વધુ અડચણરૂપ છે, સ્વાભાવિક છે. ઉપાધિમાં અહમભાવ અહંકાર જન્મ્યો એમાંથી મુક્ત થવાનું છે. પછી અસ્થૂલ મનનું હ્રસ્વમ વગેરે એ અહંકાર મુક્ત થવાનું, અહંકારમાંથી છેડો મુક્ત થવાનો છે. એટલે
છેવટે અહંકારમાંથી મુક્ત થવા. અહંકાર એટલે કે ઉપાધિમાં અહમ ભાવને કારણે જન્મેલી ગ્રંથિ. વિદ્યતે હૃદય ગ્રંથિ એટલે અહંકાર પહેલી ગ્રંથિ છે. મમકાર જન્મે પછી બીજી વસ્તુ જન્મે. એ દ્રષ્ટિએ કહેવામાં આવ્યું કે જ્ઞાન સિદ્ધિ માટે મુખ્ય કારણ છે અનહંકાર એટલે કે ઉપાધિમાં અહમ ભાવને કારણે જે ગ્રંથિ જન્મી છે જેમાં શ્રેષ્ઠત્વનો અભિમાન હોય કે હીનત્વનો અભિમાન હોય એ તો બહુ સ્થૂળ વસ્તુ છે. તો કે આ તો સ્થૂળ સ્તર પર વાત થઈ રહી છે. પણ આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવે કે જો ઉપાધિમાં અહમ ભાવ કેવી જાતની ગ્રંથિ જન્મી છે અને એ રીતે સતત મનને મુક્ત કરવાનો પ્રયત્ન તો છેવટે પેલું અસ્થૂલમાં એ બધું નિષેધ છેવટે થાય. એ તો અત્યંત સૂક્ષ્મ વસ્તુનો નિષેધ છે. એ ત્યારે થાય જ્યારે સતત આપણે આ પ્રકારે સ્થૂળ અહંકારનો નિષેધ કરતા હોઈએ. અનહંકાર એટલે આવા શ્રેષ્ઠત્વ એટલે સ્થૂળ અહંકાર, શ્રેષ્ઠત્વનો અભિમાન. પછી પેલો સૂક્ષ્મ અહંકાર છે એ તો આત્મા વિવેકથી જાય. પણ આપણે વિવેકથી જ જાય. આ પ્રકારે અનહંકાર એ શરૂઆત પણ છે અને એનો અંત પણ છે. એટલા માટે અનહંકારને ભગવાને એટલે કહ્યું જ્ઞાન સિદ્ધો મુખ્ય કારણમ. છોડ ઉપાધિમાંથી અહંકારમાંથી સંપૂર્ણ મુક્ત થવું એનું નામ છે જ્ઞાન નિષ્ઠા કે જ્ઞાન સિદ્ધિ. ચકાર સમુચ્ચયાર્થ એ વચ્ચે સમુચ્ચય એટલે કે બધું હોવું જોઈએ. અનહંકાર એવું એટલે માત્ર અનહંકાર હોય એવું નહીં પણ અમાનિત માણીને બધા જ મૂલ્યો હોવા જોઈએ. બરાબર. પછી આપણે જોઈશું આગળ. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.